વડોદરા શહેરમાં વિશ્વામિત્રીમાં રહેતા મગરો પૂરના પાણીની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં તણાઈને પહોંચી ગયા છે। ત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટી પાસેથી વિશાળકાય 15 ફૂટના મગરનું વન વિભાગ અને સાથે જ એનજીઓ દ્વારા સાથે મળીને આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 દિવસમાં વડોદરા શહેરમાંથી 70થી વધુ સાપ અને 10થી વધુ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરામાં હાલ પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન્ય પ્રાણી અને વન્યજીવોના રેસ્ક્યુ માટે 18 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે। સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વડોદરાના નાયબ વન સંરક્ષણ દ્વારા લોકોને એક અપીલ કરવામાં આવી છે કે રહેણાંક વિસ્તારમાં વન્યજીવ કે વન્ય પ્રાણી દેખાય તો તાત્કાલિક ઇમરજન્સી નંબર ઉપર સંપર્ક કરવામાં આવે, જેની માટે એક ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। 94 295 58 883 અથવા તો 94 295 58 886 આ નંબર ઉપર સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે। અત્યારે વડોદરા વાસીઓ પૂરના પાણી ઓસર્યા બાદ હજુ પણ ભયના ઓથાર નીચે જીવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે રસ્તા ઉપર સાપ અને મગરો દેખાઈ રહ્યા છે। ત્યારે હાલ તો પાણી ઓસરી ગયા છે, પરંતુ તેમ છતાં પણ વડોદરામાં જે મુશ્કેલી છે તે હજુ સુધી શમવાનું નામ નથી લઈ રહી। ત્યારે હજુ પણ 10 જેટલા મગરોનું રેસ્ક્યુ કરાય છે, ત્યારે હજુ કેટલા મગરો શહેરમાં આમ ખુલ્લા ફરતા હશે તે એક મોટો સવાલ છે। ત્યારે વડોદરાવાસીઓ હજુ સાવચેત રહેવાની જરૂર